રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે કે અમારા નવા બ્લોકમાં। જો અત્યારે ટાઈમ થયો છે 9:30 જેવું, અને આપણે પમદીના વિડીયોમાં આમાં બટેકા થોડાક કાઢ્યા હતા। બટેકા હતા એમાંથી થોડાકમાં કાઢ્યા હતા। જો અહીંથી આ ખોદ્યું તો આટલું, ઓલી બાજુ થોડાક કાઢ્યા હતા। આલી બાજુ જો સુકાઈ ગયા હાવ છોડવા, એમાં કાઢી આવે કેવાક બટેકા નીકળે। અમારા બંસી બેન જો સાંજે વાડી આવતા રહ્યા છે। સાંજે આપણે ગયા હતા ગામમાં સરતનપર। સરતનપર આપણે શું હતું બંસી બેન? ગોપીઓ આવી હતી, ઘરે ગોપીઓ તેડાવી હતી, એટલે સાંજે અહીંયા ગયા હતા। હાલનું થોડુંક શૂટ કર્યું છે, પછી આ વિડીયોમાં મૂકી દઈશું આપણે। અત્યારે આપણે બટેકા આટલા જે છોડવા રહ્યા ને એટલા કાઢી જો કેટલા નીકળે છે। બંસીબેન આ બાજુ કાઢો તો બટેકા નીકળે છે આમાં। તૂટી જાય અંદર ખોદવા પડશે, એમાં ખોતરો તો નીકળ્યા। જે નીકળ્યો લે લે, ના 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 નીકળ્યું, ખોદવું પડે। ચાલો બટેકા જેટલા નીકળે એટલા કાઢી નાખી બધા। તેથી થોડાક કાઢ્યા હતા, એમાં હૈદ એમ તો 1-2 કિલો જેવા નીકળ્યા। હવે આટલા ખોદી નાખી હારે કેટલા નીકળે છે। આપણે જો અત્યારે બધા બટેકા કાઢી લીધા છે, અને એક કથરોટ જેવા નીકળ્યા। જો આટલા નીકળ્યા, બધા નાના મોટી છે, અને હજી 2 કિલો જેવા તેથી 2 દી પહેલા કાઢ્યા હતા, એ અંદર પડ્યા છે। અત્યારે આટલા નીકળ્યા, 5-6 કિલો જેવા નીકળ્યા છે। આટલા હતું કેટલો જો અહીંના આટલા છોડો અહીં લગીને હતા, આલી બાજુ થોડાક હતા મૂળા, પાછા વાયતા મોડા એટલે તેમાં મોટા ન થયા, નકર તો મોટા થાય। પાછું આટલામાં હે પથ્થર વાળું, આ તો પારામાં હતા ને એટલે થઈ ગયા, નકર તો ન થાય। એટલા નીકળ્યા હે, ઘરનું શાક થાય એટલા થોડાક દી હાલશે।
જો અત્યારે ટાઈમ થયો છે 3 જેવું અને બપોરે આપણે જામસર ચોકડીએ ગયા હતા. એટલે વળતા આવતા હતા ને તો આ મોટરસાઇકલની ચેન તૂટી ગઈ હતી. તો મોટરસાઇકલ જો અહીં રસ્તામાં મૂકી દીધું હતું અને વાડીએ વહી ગયા હતા. થોડોક ટાઢો પડતી ને મેં કીધું હવે લઈ આવી. જો મોટરસાઇકલ અહીં પડ્યું છે. હું ને મારા બંસીબેન, અમારા ટોમી ભાઈ ભેગા છે. ત્રણેય હાલ્યા છે. મોટરસાઇકલની ચેન ઓલી તૂટી ગઈ ને વાહેલા ચક્કરમાં આખી ચેન વીટી ગઈ એટલે આખું મોટરસાઇકલ લોક થઈ ગયું. વાડીએ તો પહોંચી ગયા હતા. વાડી જો અહીંથી ઓલી સામી આપણી વાડી અને અહીંયા પડ્યું હતું પછી મૂકીને વહી ગયા. પાનાની આ લઈ લીધો હોય ખોલીને કરી લેતા આવે. આપણે જો આપણા મોટરસાઇકલની ચેન તૂટી ગઈ હતી ને એ અત્યાર લગન એમાં જ આપણે મથતા હતા. એ તો હમી કરી નાખીએ. અને અત્યારે આપણે જવું છે ગામમાં. દહીણું કાલે મૂકી આવ્યા હતા એટલે કીધું દહીણું લઈ આવી અને અહીંયાથી જવું છે આપણે વરડીમાં એ નારિયેળ વધારવા. તો એક નારિયેળ અહીંયા વધારતા આવે. પંખો જો ગામમાં રિપેરિંગમાં મૂકવાનો છે. પાંખડાની કાઢી ઓલો સાફ સફાઈ કર્યો હતો ને તે પાંખડા કાઢી લીધા હતા. તો હાલો જઈ ગામમાં. જો આપણે અત્યારે આવ્યા છીએ વરડીમાં અહીંયા નારિયેળ વધારવા. આની બાજુ જો બાપુ દીવાબત્તી કરે છે ને આડી બાજુ મસ્ત મજાના જો મોર ઓટા ઉપર ચરે છે. ઓટા જેવું બનાવ્યું છે. જો 3 મોર છે. આડી બાજુ જો મસ્ત મજાનું તળાવ છે ને તળાવમાં પાણી ભર્યું છે. ચોમાસે તમે આવો ને એટલે આખું તળાવ ભર્યું હોય પાણીનું. મસ્તીનું લોકેશન આવે. આવું કંઈક મંદિર છે. જો આપણે જો ગામમાંથી આવતા રહ્યા છીએ અત્યારે પાછા વાડીએ અને અત્યારે આવી ગયા છીએ ભેહું દોવા. કોર મૂકી દીધો હે એકને. આને તો દોઈ લીધી હે. આ એક બાકી હે તો આને દોઈ લે. આપણે જો વારું કરીને અત્યારે બેઠા છીએ અને બેઠા બેઠા ગુલ્ફી ખાઈ છે. ગામમાં દૂધ ભરવા ગયા હતા તે લયા હતા. આ બાજુ અમારા બંસીબેન મોબાઈલ જોવે એને ગુલ્ફી કઈ ખાવી નહીં. એને ભાવતી નહીં. ભાવે તારે ન ભાવતી? દાંત દુખે. ટાઢું લાગે. ગુલ્ફી ટાઢી હોય ટાઢું જ લાગે.